અમદાવાદની ઘીઘાટા વિસ્તારમાં નવતાડની પોળમાં એક મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી હતી। મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે 3 લોકો દટાઈ ગયા, જે અંગે જાણ કરવામાં આવી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી। ગણતરીની મિનિટોમાં જ ફાયર બ્રિગેડની 2 ટીમ દ્વારા 3 લોકોને બહાર કાઢવામાં આવ્યા અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। આ 3 લોકોમાંથી એક મહિલાને વધુ ઈજા થઈ હતી, જેને લીધે મોત થયું છે। ઘટનાની જાણ થતાં પોલીસ અને કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ। સ્થાનિકોનો આક્ષેપ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની લાઇન ખોદવાની કામગીરી ચાલતી હતી અને ડ્રીલ કરવાની કામગીરીને કારણે મકાન પડી ગયું છે। અહીંયા ગાડી ઉભો લાઈન છે, ત્યાં ગાડી કોર્પોરેશનની પાઇપ ગટર લાઈનનું કામ ચાલુ હતું। એ દોરાન 4 મજૂરો ખોદકામ ચાલુ હતું, જે કરતા હતા એ દરમિયાન આ જર્જરિત ગોળું મકાન હતું, તો એમાંથી ધરાસર થયું। 3 મજૂરો આ બાજુ ભાગી ગયા અને એક નીચે દટાયેલો હતો અને ઉપર એક બહાર દટાયેલો। આની જે ગંભીર સ્થિતિ છે, ઉપર ફાટી ગયું છે, મોં દબાઈ ગયું, હાથનો ભાગ ફાટી ગયો છે અને સિરિયસ ભાગ છે। 100-150 વર્ષ જૂના મકાનો હોય છે, જર્જરિત હાલતમાં હોય છે અને ગમે ત્યારે આ પડતા હોય છે। આજે અહીં નવતાડની પોળના અંદર અહીંયા કામ ચાલતું હતું અને આ મકાન જર્જરિત હાલત હોવાના કારણે એ મકાન પડ્યું। એમાંથી 3 લોકો, 2 લોકો દટાઈ ગયા હતા અને એક બીજા મજૂર હતા એ બાજુમાં હતા। અને હાલ સમાચાર મળ્યા છે કે પુષ્પાબેન નામના વ્યક્તિ જે દટાઈ ગયા હતા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા, એ મરણ પામ્યા છે। અને બીજું, આ લોકોને જે પણ ટ્રીટમેન્ટ કરવાની થાય, મેં હોસ્પિટલ ડિપાર્ટમેન્ટને કહી દીધું છે કે ફ્રીમાં ટ્રીટમેન્ટ કરવી। જેવી મને ખબર પડી એવી મેં ફાયર બ્રિગેડને જાણ કરી, પોલીસને જાણ કરી અને એસ્ટેટ ખાતાને જાણ કરી। એ લોકો સમયસર આવી ગયા હતા, પરંતુ આ મકાન પહેલાથી પડેલું હતું એટલે એમની જહેમત બાદ 3 લોકોને બહાર કાઢ્યા હતા। આમાં એક જણ એક્સપાયર થઈ ગયા છે। પણ મોટાભાગે કોટ વિસ્તારમાં બધા મકાનો જર્જરિત હાલતમાં હોય છે। મેં કમિશનર સાહેબને પણ આ અંગે રજૂઆત કરી છે અને જેને રિપેરિંગ કરવાનું હોય તેને મંજૂરી આપી દેવી જોઈએ। પણ મકાન માલિક અને ભાડવતના ઝઘડામાં મકાન માલિક 70 વર્ષો જૂના ભાડવત હોય છે એટલે લોકો સાઇન કરતા નથી, એના કારણે જે પણ મકાન જર્જરિત હાલતમાં હોય છે તે રિપેર થઈ શકતા નથી। આની અંદર જે કામ ચાલતું હતું તે દરમિયાન મજૂરો દ્વારા જે ગટર લાઈન નાખવાનું કામ ચાલુ હતું, તેના રસ્તાની અંદર આ એક મકાન જર્જરિત હાલતનું હતું। ભૂતકાળની અંદર જર્જરિત હાલતની અંદર કોઈ પણ જાતની નોટિસ કોર્પોરેશન દ્વારા આપવામાં નથી આવેલી કે કોઈ પણ એવો જર્જરિતનો ખુલાસો ભૂતકાળમાં કે અત્યારે વર્તમાનમાં કરેલો નથી। આજે અમદાવાદમાં ઘીઘાટા વિસ્તારમાં મોટી હમામની પોળ પાસે મકાન ધરાશાયી થવાની ઘટના બની છે, જેમાં નવતાડની પોળમાં મકાન ધરાશાયી થયું હતું। મકાન પડતા જ કાટમાળ નીચે 3 લોકો દટાઈ ગયા હતા, જેમાં મળતી માહિતી અનુસાર એક વ્યક્તિનું મોત થયું છે। પુષ્પાબેન પંચાલ નામના વ્યક્તિનું આ મહિલાનું દટાઈ જવાના કારણે મોત થયું છે। જ્યારે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દટાયેલા લોકોનું રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારે ગણતરીની મિનિટોમાં જ ફાયર વિભાગ દ્વારા 3 લોકોને બહાર કાઢીને સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા, જેમાં લઈ જવામાં આવ્યા હતા, પણ ત્યારબાદ બહાર કાઢવામાં આવ્યા બાદ આ મહિલાનું મોત નીપજ્યું છે। કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।